સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં 17 વર્ષની સગીરાનું અપહરણ અને દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે। આ કેસમાં પોલીસે આરોપીને મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લામાં વડદા ગામથી ધરપકડ કરી છે। સાથે જ કિશોરીને પણ સુરક્ષિત કબજે લઈ તેના મેડિકલ ચેકઅપ બાદ આગળની કાર્યવાહી શરૂ કરશે। સગીરાનું અપહરણ 27 માર્ચે થયું હતું, જેની ફરિયાદ પરિવારજનોએ પોલીસમાં નોંધાવી હતી। જ્યારથી સગીરા ગુમ થઈ હતી ત્યારથી નજીક રહેતા અબ્દુલ અંસારી પણ ફરાર હતો। પોલીસે સગીરાની શોધખોળ શરૂ કરી હતી। દરમિયાન આ કેસમાં એક મહત્વપૂર્ણ કડી સુરતમાં રહેતા આકાશ નામના યુવકના સ્વરૂપમાં મળી આવી હતી। આકાશે પોતાની ગર્લફ્રેન્ડને કહ્યું હતું કે મારો મિત્ર અને તેની ગર્લફ્રેન્ડ તારી પાસે મહારાષ્ટ્રમાં રહેવા માટે આવી રહ્યા છે, તેમનું ધ્યાન રાખજે। આકાશ અને તેની ગર્લફ્રેન્ડ માત્ર સોશિયલ મીડિયામાં એકબીજાના સંપર્કમાં હતા અને આજ સુધી ક્યારેક રૂબરૂ મળ્યા ન હતા। આકાશની ગર્લફ્રેન્ડે મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લાના વડદા ગામમાં રહે છે। આકાશના કહેવા મુજબ તેની ગર્લફ્રેન્ડ આરોપી અબ્દુલ અંસારી અને 17 વર્ષની સગીરાને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો। આ માહિતી મળતા જ ખટોદરા પોલીસે તરત જ કાર્યવાહી કરી હતી અને ગોંદિયા જિલ્લાના વડદા ગામે પહોંચી ગઈ હતી। અહીંથી આરોપી અબ્દુલ અંસારીને ઝડપી પાડ્યો હતો અને સગીરાને પણ સુરક્ષિત કબજો લઈ લીધો હતો।